आपकी अदालत में आइटम गर्ल राखी सावंत पर आरोप છે કે પબ્લિસિટી માટે તેઓ સ્ટન્ટ્સનો આધાર લે છે। રાખી, જે ઘટનાની તમે વાત કરો છો જ્યાં તમે કહ્યું કે મિકાએ મને જબરદસ્તી કિસ કરી, એ વિશે વારંવાર એમ કહેવામાં આવે છે કે તમે આ આખા ઇન્સિડન્ટનો એક સ્ટન્ટની જેમ ઉપયોગ કર્યો પબ્લિસિટી લેવા માટે। હું એઝ અ ફ્રેન્ડ ગઈ હતી અને મેં જે એને અહીં ચેક ઉપર કેસ કરી હતી, જે એક બ્લેસિંગ કેસ હોય છે, જે એક માં પોતાની દીકરીને, બાપ પોતાની દીકરીને, દીકરાને કરે છે બ્લેસિંગ કેસ, અહીં એ મેં મારા દોસ્તને કરી હતી બ્લેસિંગ કેસ અને કેક પણ ખવડાવી હતી। તો મારા દિલમાં બિલકુલ કોઈ ગંદી ભાવના નહોતી અને હું એઝ અ દોસ્ત, ભલે મારો દોસ્ત હોય કે ભલે મારા ભાઈનો બર્થડે હતો, મેં કર્યું, પણ એમણે જે કર્યું સર, એ બહુ ખોટું કર્યું એમણે। રાખી, એમણે બિલકુલ નહોતું કરવું જોઈએ, તો એમણે ખૂબ જંગલી વર્તન કર્યું છે એકવાર મારી પહેલા સાથે। જોઈએ કે તમે શું કર્યું તું, તમે કેવી રીતે કેક ખવડાવી, તમે કેવી રીતે કિસ કરી અને પછી ઇન્સિડન્ટ શું થયો એકવાર જોઈ લઈએ। રાખી, જે રીતે તમે મીકાના મોઢા પર કેક લગાવી છે, આ કોઈ ઇન્ટિમેટ દોસ્ત હોય છે, બહુ નજીકના દોસ્ત હોય છે, એ લોકો જ આવું કામ સર, કરી એવું શકે નથી છે। કે પહેલી વાર જઈને મળું છું, પહેલી વાર જઈને મળી હોત તો આવી રીતે કેક વેક ન ખવડાવત। ઘણીવાર અમે લોકો મળ્યા છે, તો એક બર્થડે છે, અમે એકદમ સેલિબ્રેટ કરતા હતા બર્થડે, અને એ પણ એમાં હું તો કેક જ ખવડાવવા માંગતી હતી, એણે હાથ પકડ્યો તો મને આવ્યો ગુસ્સો, મેં કેક લગાવી લીધી, લો આ તારો બર્થડે। તો મને નહોતી ખબર કે એ બહુ આટલું ખોટું એણે જે મારી સાથે કર્યું છે। મને બહુ દુઃખ છે, બિકોઝ હું પણ મારી ફેમિલી, હું ગમે તેટલો શોર્ટ ડ્રેસ પહેરું, હું એક આઇટમ ગર્લ છું કે હું અંગ પ્રદર્શન કરું છું, એનો મતલબ એ નથી કે કોઈ પણ માણસ મારો ફાયદો ઉઠાવી શકે છે, આવું ખોટું વર્તન કરી શકે છે। અને આજે જે મેં અવાજ ઊંચો કર્યો છે, બિલકુલ સાચો કર્યો છે। રાખી, તમે આ રીતની સિચ્યુએશન ક્રિએટ કરો, આ રીતનું પ્રોવોકેશન ક્રિએટ કરો, તમારી આ રીતની ઇમેજ બનાવી લો, પછી જો આવી ઘટનાઓ થાય તો એને અતિરેક કઈ રીતે કહી શકો? શું ઇમેજ મેં કોઈ ક્રિએટ, એ તો મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, જે મેં ડાન્સ વાન્સ કર્યું એ તો મારું અલગ કામ છે। કોઈ માણસની એવી હિંમત કે કોઈ આવું કઈ રીતે કરી શકે? જસ્ટ બીકોઝ ઓફ માય શોર્ટ ડ્રેસ એન્ડ જસ્ટ બીકોઝ ઓફ માય કરિયર આવું છે એટલે કોઈ મારો ફાયદો ઉઠાવશે? કોઈ નહીં, કોઈની હિંમત નથી, કોઈને એ ગટ્સ નથી, કોઈ પણ માણસને, કે કોઈ છોકરી ભલે સાડીમાં હોય, ભલે સલવાર કમીઝમાં હોય, ભલે શોર્ટ ડ્રેસમાં, કોઈને પરવાનગી નથી કોઈ એનો ફાયદો ઉઠાવે। રાખી, એ પાર્ટીમાં ઘણા બધા લોકો હતા, પ્રખ્યાત સિંગર હતા, સુનિધિ ચૌહાણ હતી, એમનું નિવેદન મેં જોયું। સુનિધિ ચૌહાણે કહ્યું કે રાખીએ પહેલા કિસ કરી અને રાખીએ એ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ કરી કે મિકાને ઇન્વાઇટ કર્યો આવું કરવા માટે। સુનિધિ ચૌહાણ બિલકુલ ખોટી છે। ભલે મને લાગે છે કે મિકા કદાચ એમને એક વિડીયોની કોઈ પ્લાનિંગ હશે, એમની વિડીયો આપવાના હશે, એટલે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે। એવો જે દિવસે નેક્સ્ટ ડે એમણે નિવેદન તો આપી દીધું, શેફાલી જરીવાલાએ આપ્યું, હાર્મિતે આપ્યું, એમના હસબન્ડે, અને સુનિધિ ચૌહાણે નિવેદન આપ્યું, એના નેક્સ્ટ ડે બધા છાપાઓમાં સચ્ચાઈ આવી ગઈ, હકીકત આવી ગઈ કે આ મને કેસ કરી રહ્યો છે જબરજસ્તી, અને ત્રણેય ત્યાં ઊભા રહીને હસે છે, મારી મજાક ઉડાડી રહ્યા છે। કેસ એક છોકરીને જબરજસ્તી કેસ કરવાની, એ ત્રણેયની ચોરી પકડાઈ ગઈ, એમને પોતે રિયલાઇઝ થયું, એમણે ખોટું કહ્યું છે ન્યૂઝમાં। જ્યારે દુબઈમાં આવી ઘટના થઈ તો તમે લાફો મારી દીધો, આ પાર્ટીમાં તમારો લાફો ક્યાં ગયો હતો? તમારી વાત બિલકુલ સાચી છે સર, આના પછી આનો જવાબ હું બિલકુલ આપવા માંગીશ। પહેલી વાત તો, જ્યારે હું મારી ફ્રેન્ડનું ઇન્ટ્રોડક્શન કરાવતી હતી મિકા સાથે, ત્યારે આ એક ઇન્ટ્રોડક્શન હોય છે ને, તો એણે મને તરત પકડી લીધી। જ્યારે એક માણસ અહીં એક સ્ત્રીને અહીંથી પકડી લેશે ત્યારે તે નબળી પડી જશે, એને સમજાશે નહીં કે જો એ ફોર્સથી એને આમ ખસેડવાની કોશિશ કરશે તો ડોક તૂટી જશે। હું કોઈ ફિલોસોફર નથી, કોઈ સાયન્ટિસ્ટ નથી, બટ મેં એ ટાઈમે અનુભવ કર્યો હતો। મેં એકવાર આમ આવ્યો, હું ડરીને હજી રિએક્શન લઉં છું, ફરીથી એણે મને કેચ કરી લીધી, અને એ રીતે મીડિયા સામે, મારા ફ્રેન્ડ્સ, મારા ભાઈ, બધા હું રિએક્શન શું આપું? હું ડરી ગઈ, કેમ કે હું સપનામાં પણ નહોતી વિચારી શકતી કે આ માણસ મારી સાથે આવું કરશે। એટલે હું ત્યાંથી ડરીને મારા ફેસ પર જોરથી માર્યું, અને ડરના કારણે હું ત્યાંથી ચાલી ગઈ સર। પણ હવે જો મને ફરી ક્યાંય મિકા મળશે તો હું એવો લાફો મારીશ ને, એ જીવનમાં કેસ કોઈની પણ લેવાનું ભૂલી જશે, એવો થપ્પડ મારીશ ને જિંદગીભરનો। છોકરીની ઇજ્જત એના પોતાના હાથમાં હોય છે,
દુનિયાને કઈ નજરથી જુએ છે એના ઉપર નિર્ભર કરે છે. તો તમે પાર્ટીમાં જેવા કપડાં પહેર્યા, જેવા તમે પોતે જ બહુ આગળ વધતા હતા, તો તમને નથી લાગતું તમે પોતે મીકાને પ્રોવોક કર્યું આ બધું કરવા માટે? એમાં તમારો પણ હાથ હતો જે એ દિવસે તમારી સાથે થયું? હું પર્સનલ લાઈફમાં પણ તમારા જેવા જ કપડાં પહેરું છું, સિદ્ધિવિનાયક મંદિર જાઉં છું, મારા મા બાપ છે, મારા ભાઈ બહેન છે. એ વખતે જે હું ગઈ હતી ત્યાં એઝ અ ફ્રેન્ડના નાતે ગઈ હતી, યુ નો, એઝ અ દોસ્ત. પણ મને નથી ખબર કે મારો દોસ્ત મારી સાથે આવી આટલી મોટી રાખી, ભૂલ એમનો કરશે સવાલ એ મીડિયા છે, સામે. તેઓ કહે છે કે મીકાએ ભૂલ કરી એ બધા લોકો માને છે, એમને સજા મળવી જોઈએ એવું પણ લોકો કહે છે. પણ એમનું કહેવું છે કે તમારી પણ ભૂલ હતી, ભલે ઓછી હતી, પણ જે રીતે તમે ગયા હતા, જે રીતે તમે વ્યવહાર કર્યો, જે રીતનો ડ્રેસ પહેર્યો હતો, તમને તમારી એ ભૂલ પર ક્યાંય પસ્તાવો છે? ના મેમ, મને કોઈ પસ્તાવો નથી જે ટાઈપના મેં કપડાં પહેર્યા હતા કે પછી મેં કેક ખવડાવી હતી કે તમારા પછી સૌથી અલગ કપડાં હતા અને તમે જ સૌથી વધારે મીકા સાથે દેખાતા હતા. ત્યાં એક નહીં, ઓછામાં ઓછી 6-7 છોકરીઓ હતી જેમણે બિકની ટોપ પહેર્યું હતું, નીચે લોઅર જીન્સ પહેરી. એ તો એમની ટેપ તો બિલકુલ ના દેખાડી, બીકોઝ આ તો મારી સાથે થયું એટલે દેખાડવામાં આવ્યું. ત્યાં ઘણી છોકરીઓ હતી. મને લોકો સાથે, બીજી છોકરીઓ સાથે મતલબ નથી. મારી સાથે, હા, મારું બેક ઓપન હતું જસ્ટ બીકોઝ એવા કોસ્ચ્યુમ માર્કેટમાં મળે છે. મેં મારા ઘરમાં નથી બનાવ્યા. અને એ કોસ્ચ્યુમ છે ને કોઈ ડિઝાઇનરે મારા વિડીયોમાં મેં એ પહેર્યો હતો. રાખી, માર્કેટમાં તો ઘણા પ્રકારની વસ્તુઓ મળે છે, પણ એ પહેર્યો તમે. સર, હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું. હું તમારી બહુ મોટી ફેન છું સર. સર પ્લીઝ, તમે મારો સાથ નહીં આપો તો કોણ આપશે?